ગુજરાતના ખેડૂતો સાથે રાજ્ય સરકારે અન્યાય કર્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ આરોપ લગાવ્યો। ગોહિલે કહ્યું કે ગુજરાતમાં આ ચોમાસામાં ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકારે એસડીઆરએફ ઉપરાંત એનડીઆરએફ હેઠળ પણ સહાય માંગવી જોઈતી હતી, પરંતુ કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા જવાબ પ્રમાણે રાજ્ય સરકાર તરફથી આવી કોઈ માંગણી કરવામાં આવી જ નથી। આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું, કેટલાય ખેડૂતો બરબાદ થયા છે, ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી, પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી। હું માનું છું કે આ એક ગુનાહિત બેદરકારી છે। ગુજરાતના ખેડૂતો પાયમાલ થાય, કેન્દ્રમાંથી પૈસા મળે એમ હોય, ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય, એટલે કે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમાં પણ વડાપ્રધાન શ્રી એ ગુજરાતના છે આપણા, ત્યારે તો મોસાળ લગનને માં પીરસણે આપણા ખેડૂતોને, આપણા ગુજરાતીઓને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈએ, એના બદલે માંગણી પણ નહીં કરવાની, આવેદન પણ નહીં આપવાનું। હું માનું છું આ એક ગુનાહિત બેદરકારી છે અને ગુજરાતની જનતાને ઘોર અન્યાય ગુજરાતની ભાજપની સરકાર દ્વારા થયો છે, એ વાતનું ભારોભાર મને દુઃખ છે। રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ખેડૂતો માટે 1700 કરોડ રૂપિયાથી વધુની સહાય જાહેર કરાઈ ચૂકી છે, જેમાં સૌથી પહેલા જુલાઈમાં થયેલા નુકસાનના વળતર પેટે 350 કરોડનું પેકેજ જાહેર કરાયું, જેમાં 9 જિલ્લાના 45 તાલુકામાં જ્યાં 33% વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોનો સમાવેશ કરાયો હતો। ઓગસ્ટમાં થયેલા નુકસાન માટે સરકારે 1419 કરોડનું પેકેજ જાહેર કર્યું, જેમાં 20 જિલ્લાના 136 તાલુકાના ખેડૂતો સામેલ છે। જોકે કોંગ્રેસનું કહેવું છે કે નુકસાનીની મોટી હોવા છતાં હજુ સરકાર ઈચ્છતી હોત તો વધુ સરકાર કેન્દ્ર પાસેથી માગીને ખેડૂતોને ચૂકવી શકતી હતી, પરંતુ એવું ન કરીને ખેડૂતો સાથે અન્યાય કરાયો। જોકે કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો પલટવાર પણ ભાજપે કર્યો છે। જ્યારે ખૂબ અતિ નુકસાન થાય, ખૂબ મોટી કેલામિટી આવે અને 5 વર્ષ માટે કેન્દ્ર સરકારે રાજ્યોને ફાળવેલો જે ફંડ છે એ ફંડ અપૂરતું લાગે અથવા પૂરું થઈ ગયું હોય એવા સંજોગોમાં વધારે ફંડની આવશ્યકતા હોય ત્યારે કેન્દ્ર સરકારને આવી દરખાસ્ત કરવાની જરૂર પડે છે। કેન્દ્ર સરકારની ટીમ આવીને ઇન્સ્પેક્શન કરે છે અને કેન્દ્ર સરકારના એનડીઆરએફના નિયમો પ્રમાણે હોય તો એ વધારાનું ફંડ મંજૂર કરે છે। દાખલા તરીકે તૌતે વાવાઝોડામાં સૌરાષ્ટ્રના ખેતીની સાથે બાગાયતને ખૂબ મોટું નુકસાન થઈ ગયું અને વધારે પૈસા આપવા પડે એવી સ્થિતિ થઈ હતી। રાજ્ય સરકારને એ વર્ષનું અગાઉ પણ એક પેકેજ આપવું પડ્યું હતું, એટલે જે તે વર્ષનું અમારું એસડીઆરએફનું ફંડ છે અપૂરતું હતું। એ વખતે આપણે દરખાસ્ત કરી હતી અને કેન્દ્ર સરકારે 1000 કરોડ રૂપિયા આપ્યા હતા। આપણે એસડીઆરએફ ને એનડીઆરએફના નિયમો ઉપર રાજ્ય સરકારના કોષમાંથી પણ 1 લાખ કરતા વધારે રકમ પ્રતિ હેક્ટર આપણે આપી શક્યા। એટલે માન્ય જે વિરોધ પક્ષના નેતા છે એમને મારી નમ્ર વિનંતી છે, ખૂબ અભ્યાસુ છે, પણ ખરેખર આ જે વિષય છે એનો અભ્યાસ કરી અને એમના માધ્યમથી તો કમસે કમ આવી ગેરમાર્ગે દોરે એવી વાત ન જાય એવી મારી નમ્ર વિનંતી છે। રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે જ્યારે પણ ખેડૂતોને આવી મુશ્કેલી પડે ત્યારે ખેડૂતોને પૂરક બનવું, અને એટલા જ માટે છેલ્લા 10 વર્ષથી લગભગ 14 થી 15 વાર આવી નાની મોટી ઘટનાઓમાં રાજ્ય સરકારે નાના મોટા પેકેજો ડિક્લેર કર્યા છે અને એના માધ્યમથી 11,000 કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોને ખાતામાં મળવાની છે। જે દરખાસ્તની વાત માન્ય શક્તિસિંહભાઈ કરી રહ્યા છે એ પેકેજમાં પણ ઓક્ટોબર અને નવેમ્બરમાં, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પડેલા નુકસાનને કારણે જે નુકસાન થયું હતું એમાં 380 કરોડનું પહેલા અને પછી 1400 કરોડ એટલે 1770 કરોડ જેટલી રકમનું પેકેજ ગુજરાત સરકારે મંજૂર કર્યું છે અને એનું ચૂકવણું પણ ચાલુ થઈ ગયું છે।